તો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો વધી રહ્યો છે। હવે 6 લોકોના મોત નીપજ્યા છે। સાબરકાંઠાના પોશીના વિસ્તારની 3 વર્ષીય બાળકીનું પણ મોત થયું। 3 વર્ષની બાળકીને શંકાસ્પદ વાયરસના લક્ષણો જણાયા હતા। હિંમતનગરમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા ચોથા બાળકનું મોત થયું છે। બાળકીને સિવિલમાં સારવાર આપ્યા બાદ ઘરે લઈ જવાઈ હતી। સારવાર બાદ ઘરે લઈ જતા મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે। પોશીના વિસ્તારમાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે। હિંમતનગરના એમએલએ બીડી ઝાલાએ સિવિલ પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો। સિવિલ હોસ્પિટલમાં ચાલતી સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરી। સારવાર લઈ રહેલા 2 બાળકો અને તેમના પરિવારની મુલાકાત કરી। સારવાર અને દર્દીઓ અંગે સતત નિરીક્ષણ રાખવામાં આવશે તેવું તેમનું કહેવું છે। મહત્વનું છે કે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં અત્યાર સુધી 6 દર્દીઓના મોત થયા છે, જેમાંથી 4 તો હિંમતનગરના છે। ઉલ્લેખનીય છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે કુલ 7 દર્દીઓ નોંધાયા હતા। રાજસ્થાન, બનાસકાંઠા, ખેડબ્રહ્મા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી નોંધાયા 4 દર્દીઓના મોત થતા આરોગ્ય વિભાગ દોડધામમાં છે। લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। અને કુલ 3 જે બાળકો છે એના ડેથ થયેલા છે। બીજા નેગેટિવ પણ છે, પણ એમ છતાં સારવાર હેઠળ છે। એટલે જે અહીંથી એમ કે જે જગ્યાએથી પીએચસીમાં અથવા સીએચસીમાંથી અહીંયા જિલ્લામાંથી આવેલા હોય તો એ માટે પણ જિલ્લા પંચાયતની ટીમ પણ સજ્જ છે કે એમની પણ સારવાર ત્યાં જે તે વખતે, અને અહીંથી ડૉક્ટરોએ જે સૂચના આપી છે એમને કે ભાઈ પોતે વાલીઓએ પણ આની જવાબદારી સ્વીકારી અને આ રોગ પ્રસરે નહીં, કારણ કે ચોમાસામાં થાય છે અને 14 વર્ષ સુધીના બાળકોના રોગ થતો હોય છે। એટલે જે પોતાના ઘરની સ્વચ્છતા જાળવે કે એવા જે મચ્છરો ભરાઈ ના રહે